તો ગીર સોમનાથમાં તુવેરને લઈ હોબાળાની જે ઘટના હતી તે સામે આવી છે। ટેકાના ભાવે ખરીદેલી તુવેર ખેડૂતોને પરત અપાતા હોબાળો। સપ્તાહ બાદ તુવેર રિજેક્ટ કરી પરત અપાતા ખેડૂતોમાં રોષ। તુવેર પરત આપતા ખેડૂતોને લાવવા લઈ જવાનો ખર્ચ પણ માથે પડ્યો છે। હું અહીંયા તુવેર ભરીને આવ્યો હતો। 11 તારીખે તુવેરનું અહીંયા તોલાટ થયો છે અને અત્યારે મને એમ કીધું છે કે તમારી તુવેર રિજેક્ટ થઈ છે। એટલે અત્યારે અમે ભરવા આવ્યા છે। 2 ટ્રેક્ટર તુવેર લઈને આવ્યા હતા અને 2 ટ્રેક્ટર રિજેક્ટ કર્યા છે। એમ કહે છે કે તુવેર નબળી છે। પહેલે દિવસે ભરી લીધા, બીજે દિવસે 5 દિવસ 5 વાગે મેસેજ આવ્યો કે આ તુરદારના ભાવ ટેકાના બંધ છે બધા યાર્ડ। પછી પાછું ટ્રેક્ટર ખાલી કર્યું અને પછી પાછો ત્રીજે દિવસે મેસેજ આવ્યો કે હવે તમે તુરદાર લઈને આવો। તો બધા ખેડૂત ભરવા આવી ગયા। તો એ મહેનત કેવડી થાય ખેડૂતને, પછીનો કેટલો ઉતરે। પછી અહીંયા લઈ આવ્યા તો એ 4% ડેમેજ કાઢ્યું। હવે 4% ડેમેજ તો અત્યારે જે બારદાન જે ભરેલા છે એ લોકોના ચેક કરેલા, એ તમે 2 બધા ખેડૂતની એવી ગણતરી માંગણી છે કે 2 બારદાન ખોલી અને તમે ચેક કરો, ઈ તુરદારનો ચેક કરો અને અમારી તુરદાર અત્યારે જે લઈ આવ્યા એ તુરદાર તમે ચેક કરો।